આગળ વાત કરીએ તો રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે। અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગાર પરિવારના સદ્દામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું। સદ્દામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ સામે અનેક ગંભીર ગુનાઓના તેઓ આરોપી છે। ગત વર્ષમાં ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે। અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સદ્દામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। સદ્દામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન પર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે આજે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી। નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસીટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। આજ રોજ અમને બંદોબસ્ત મળેલ અને આજે અમે ડેમોલિશનનું કામ કરાવ્યું છે। તો જે ઘણા 15 થી 20 વર્ષ જૂનું જે બાંધકામ છે એ આજે અમે તોડી નખાવ્યું છે। એ બાંધકામ નિજામના ભાઈ સદ્દામનું છે અને એ ગેરકાયદેસરનું હતું। ગુજરાત રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક વધતા ગુજરાત પોલીસ સહિત રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે। જે દ્રશ્ય છે નવસારી જિલ્લાના છે। નવસારી જિલ્લામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ હતી। 2023માં ગુજસીટોક હેઠળ જે આરોપી આસિમ બલ્લા શેખ ઉપર જે ગુનાઓ નોંધાયો હતા, અંદાજિત 10 થી વધુ ગુનાઓ ખેરગામ પોલીસ સ્ટેશનમાં છે। એના ભાઈઓ સહિત જે આસિમ બલ્લા શેખ છે એના પર 10 થી વધુ ગુનાઓ નોંધાયા હતા। બલાત્કાર, વ્યાજખોરી, મારામારી તેમજ જે પ્રોહિબિશનના ગુના છે, ખંડણીના ગુનાઓ છે, આ તમામ 10 થી વધુ જે ગુનાઓ હતા એ ગુનાઓના કારણે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। અને હવે જે આસિમ બલ્લા શેખનું જે ઘર છે, જે ગ્રામ પંચાયતની ગામતળની જે જગ્યા છે, એટલે કે ખેરગામ ગ્રામ પંચાયત હેઠળ આવતી ગામતળની જે જગ્યા છે ત્યાં ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હતા। 4 થી વધુ જે ઘરો બનાવી દેવામાં આવ્યા હતા અને એના પર આજે દાદાનું બુલડોઝર ચાલી ચૂક્યું છે। અસામાજિક તત્વોના જે ઘર છે એ ઘરને જમીનદોસ હાલ કરવામાં આવી રહ્યા છે। ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો વડોદરામાં પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારી ગલ્લા, ખાણીપીણીના લારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। લારી ગલ્લા પર અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસી રહેતા હોય છે। અસામાજિક તત્વોના અડ્ડા બનેલા લારી ગલ્લા તથા ખાણીપીણીની લારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે। ફતેગંજ, નવાપુરા પોલીસ અને પાલિકાનું મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। અસામાજિક તત્વોની બેઠક બનેલા લારી ગલ્લાના દબાણ શાખા દ્વારા દૂર કરાયા। દબાણ શાખાની ટીમ સાથે બોલાચાલી કરતા વેપારીઓની પોલીસે અટકાયત પણ કરી। તો બીજી તરફ મોરબીમાં અસામાજિક તત્વો સામે એક્શન। 70 જેટલા લિસ્ટેડ ગુનેગારોને ચેતવણી આપવામાં આવી। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પોલીસ સ્ટેશન બોલાવીને રાઉન્ડ અપ કરાયા। મહિલા સહિતના આરોપીઓને અપાઈ છે ચેતવણી। તો બીજી તરફ સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીથી ઝુંબેશ યથાવત। શહેર પોલીસ દ્વારા 1300 જેટલા ક્રિમિનલોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે સતત બીજા દિવસે વિવિધ વિસ્તારના 20 થી 25 અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। પોલીસે 25 જેટલા અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને શીખવાડ્યો છે સબક। ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવ્યું। તો અસામાજિક તત્વો સામે ધોરાજી પોલીસે એક્શનમાં પાસા અને તડીપાર કરાયેલા તત્વોના ઘરે ચેકિંગ કરી। ગુંડા તત્વોને શોધી કાઢવા પોલીસની કવાયત। જૂનાગઢ રોડ, વિજયનગર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું। તો ગેરકાયદેસર મકાનને પણ નોટિસ આપવામાં આવી છે। તો જૂનાગઢ રોડ, વિજયનગર વિસ્તારમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગેરકાયદેસર જેટલા પણ મકાનો છે તેમને નોટિસ પણ આપવામાં આવી છે। કાર્યવાહી અસામાજિક તત્વો સામે રાજ્યભરમાં ચાલી રહી છે, ત્યારે હવે ધોરાજી પોલીસ પણ એક્શનમાં આવી। પાસા અને તડીપાર કરાયેલા તત્વોના ઘરે ચેકિંગ।